કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, લેક્ચર નંબર 3. અગાઉના લેક્ચરમાં આપણે જોયું ભાગીદારના પ્રવેશને લીધે નવું પ્રમાણ શોધવામાં આવે છે અને નવું પ્રમાણ શોધવા માટે જૂના ભાગીદારોનો ભાગ અને નવા ભાગીદારને આપવાનો ભાગ ઉપયોગમાં લઈ અને નવું પ્રમાણ શોધવામાં આવે છે. એમાં જ આગળ પાંચમી રીત, જ્યારે જૂના ભાગીદારો તેમના ભાગનો અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે, જે પોતાનો ભાગ હોય છે એમાંથી અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે ત્યારે. ઉદાહરણ નંબર 5. એ અને બી ભાગીદારો છે. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ પોતાના ભાગનો 1/5 ભાગ, જો પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. એ બી અને સી નું નવું પ્રમાણ શોધો તથા ત્યાગ શોધવાનો છે. ત્યાગ શોધતા તો આવડે જ છે. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જવાબમાં જોઈએ, એ અને બીનું જૂનું પ્રમાણ આપેલું નથી, સરખે હિસ્સે છે, એટલે એ અને બીનું જૂનું પ્રમાણ 1/1 એટલે 1/2 અને 1/2. એ પોતાના ભાગના 1/5 ભાગનો ત્યાગ કરે છે. પોતાના 1/5 ભાગનો એટલે પોતાને જે મળતો હોય એનો 1/5 ભાગ, તો એનો ત્યાગ શોધવો હોય તો એનો ત્યાગ બરાબર એનો ભાગ છે 1/2 ગુણ્યા એનો 1/5 ભાગ એટલે 1/5, 1 1 1 5 2 10. બી પોતાના ભાગનો 1/4 ભાગ ત્યાગ કરે છે, તો બીનો ત્યાગ બરાબર બીને ભાગ મળે છે 1/2 અને એ ત્યાગ કરે છે 1/4, એટલે 1/8. 1 1 1 4 2 8. બંનેનો ત્યાગ મળી ગયો. ત્યાગ મળી ગયો એટલે નવું પ્રમાણ શોધવું સરળ બનશે. નવું પ્રમાણ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો સૌથી પહેલા એ જૂનો ભાગ કેટલો છે તો 1/2 માઇનસ એ ત્યાગ કેટલો કરે છે 1/10. લસા લેતા આવડશે બધાને. 10 અને 2 તો છેદમાં 10 રાખશી. અહીંયા કેટલા વડે ગુણી તો 10 આવે તો 5 વડે, તો ઉપર પણ 5 વડે એટલે 5 × 10 થાય ને 5 × 5 થાય, તો 5 એમને માઇનસ, અહીંયા તો 10 છે એટલે 1 એટલે 4/10. બીનો નવો ભાગ, તો એનો જૂનો ભાગ છે 1/2 માઇનસ એનો ત્યાગ છે 1/4, 1/8, 1/8. છેદ કેટલા આવી શકે? 8 આવી શકે.
કેટલા વડે ગુણો તો 8 આવે 4 વડે, તો ઉપર 4 વડે, 4 એકા 4 -1 એટલે 3/8. સી નો ભાગ, તો સી નો ભાગ આપણને દાખલામાં આપેલો નથી, પણ સી ને શું મળે, તો સી નો ભાગ બરાબર એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ. જે બે ત્યાગ કરે છે એ સી ને મળશે. તો એનો ત્યાગ છે 1/10 પ્લસ બી નો ત્યાગ છે 1/8. તો લસા લઈ એટલે બે જગ્યાએ 40 આવી શકે. છેદ છેદનો ગુણાકાર 80, 8 એકા 8 પ્લસ 10 એકા 10, 18/80. છેદ ઉડાડો તો 9/40. બધાના છેદ અલગ અલગ છે, તો છેદ સરખા કરવાના થશે. છેદ સરખા કરતા પ્રમાણ 9 કેવું છે? 4/10 જેમ 3/8 જેમ 9/40. તો બધાના છેદમાં 40 આવી શકે, 8 આવી શકે કે 10 આવી શકે. તો બધાના છેદમાં 40 આવી શકે, તો ઉપર એને એટલા વડે જ ગુણવાના. છેદમાં 40 લાવવા હોય તો 4 વડે ગુણવા પડે, તો ઉપર 4 વડે એટલે ચોકે ચોકે 16/40. જેમ અહીંયા 40 લાવવા હોય તો 5 વડે ગુણવા પડે, તો ઉપર 5 વડે એટલે 5×3 = 15/40. અને છેદમાં અહીંયા 40 છે જ એટલે 9/40. આમ નવું પ્રમાણ 16/15/9 થશે. એ જ રીતે છઠ્ઠી રીત, જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે. ઉદાહરણ નંબર 6 જોઈએ. એ અને બી 2/1 ના પ્રમાણે નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2017 ના રોજથી તેઓએ સીને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. તો ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ અને નવા પ્રમાણની ગણતરી કરો. બંને કહી દીધું છે કેટલો ભાગ ત્યાગ કરે છે, તેમાંથી આપણે નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. તો સૌથી પહેલા ત્યાગ શોધી લઈ, કેમ કે ભાગ આપેલો જ છે તો ત્યાગ મળી જશે. ત્યાગનું પ્રમાણ એ 1/12
અને બી 1/6 ભાગ સી ને આપે છે, એટલે ત્યાગનો ભાગ થયો. તો છેદ સરખા કરતા 1/12 અને 2/12 થાય. એટલે ત્યાગનું પ્રમાણ 1/2 થશે. 1/12 છે, અહીંયા 1/6 છે. 2/12 લાવવા હોય તો અહીંયા 2 વડે ગુણો તો ઉપર 2 વડે, એટલે 1/12 એમને એમ રહ્યા અને 2/12 થયા, એટલે 1/2 નું પ્રમાણ થયું ત્યાગનું પ્રમાણ. તો સી નો ભાગ બરાબર એનો ત્યાગ, અગાઉના દાખલામાં આપણે જોયું હતું એ મુજબ, પ્લસ બી નો ત્યાગ. માટે 1/12 પ્લસ 1/6 જે જૂનું છે, તમે છેદ સરખા કરેલું મૂકું તો પણ ચાલે. છેદ સરખા કરતા છેદમાં 12 લઈ, અહીંયા 12 જ છે એટલે ઉપર 1, પ્લસ અહીં 12 લાવવા માટે 2 વડે ગુણ્યા તો ઉપર 2, 2 પ્લસ 1 એટલે 3/12. કેટલા વડે છેદ ઉડે? તો 3 ને 4 વડે ગુણતા 12 આવે, એટલે 1/4. સી નો ભાગ કેટલો થયો? 1/4. સી નો ભાગ આપણને મળી ગયો. હવે નવું પ્રમાણ શોધી. નવું પ્રમાણ નવું બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એ બરાબર જૂનો ભાગ છે 2/3. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2/1 એટલે 2/3 માઇનસ ત્યાગ એનો છે 1/12. લસા લ્યો તો 12, અહીંયા 12 લાવવા પડે, કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો 4 તેરી 12, તો ઉપર 4 દૂને 8, 8 વચ્ચે માઇનસની નિશાની એમને 1 એમને, એટલે 7/12. બી બરાબર બીનો જૂનો ભાગ છે 1/3 માઇનસ એનો ત્યાગ છે 1/6, જે આપેલો છે તે જ. 6 લસા લઈએ તો 3 દુ 6, એટલે ઉપર 2 વડે ગુણીએ તો 2 એકા 2 માઇનસ 1, 2 માંથી 1 જાય તો 1/6. સી નો ભાગ જે આપણને મળેલો જ છે 1/4. અગાઉના દાખલાની જેમ છેદ સરખા કરતા નવું પ્રમાણ આપણને શું મળ્યું છે? 7/12 જેમ 1/6 જેમ 1/4. તો બધાના છેદમાં 12 આવી શકે, તો 7/12 એમને જેમ અહીંયા 12 લાવવા હોય તો 2 વડે ગુણવા પડે, તો ઉપર 2 વડે એટલે 2/12 જેમ 4 તેરી 12 એટલે ઉપર 3 એકા 3 12. નવું પ્રમાણ બરાબર 7/2/3 થશે. ઉદાહરણ નંબર 1 થી 6 આપણે જે જોયા છે એમાં નવું પ્રમાણની ગણતરી આપણે કરી છે. નવા પ્રમાણની ગણતરી શા માટે કરી છે? કે ભાગીદાર એ અને બી ભાગીદારી પેઢીમાં પહેલેથી હતા, નવો ભાગીદાર સી જોડાય છે. તો નવો ભાગીદાર સી જોડાય છે એટલે બે ભાગીદારનું પ્રમાણ જૂનું આપેલું જ હતું, અને નવો ભાગીદાર જોડાય છે એટલે ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપણે શોધી છે. નવો ભાગીદાર જોડાતા જૂના ભાગીદારો ત્યાગ કરશે, પોતાને મળતા નફામાં એને ઘટાડો થશે, જે સીની તરફેણમાં આપશે, એટલે એને ત્યાગ કર્યો કહેવાય. એટલે જ્યારે પણ પ્રવેશનો દાખલો આવે ત્યારે સૌથી પહેલું કામ નવું પ્રમાણ શોધવું. હવે નવું પ્રમાણ શા માટે શોધવામાં આવે છે? તો ત્યાગ શોધવા માટે.
નવું પ્રમાણ શા માટે શોધવામાં આવે છે? તો ત્યાગ શોધવા માટે. પ્રવેશના દાખલાની અંદર પણ 4 ખાતા ધ્યાનમાં લેવાના છે. સૌથી પહેલું ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું ખાતું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. ત્રીજું ખાતું ભાગીદારોનું રોકડ ખાતું, એટલે જેને આપણે રોકડ અથવા બેંક ખાતું કહે છે. ચોથું પાકું સરવૈયું. 4 ખાતા તૈયાર કરવાના છે. પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતું, ત્રીજું રોકડ અથવા બેંક ખાતું અને ચોથું પાકું સરવૈયું. 4 ખાતા તૈયાર થઈ ગયા બાદ તેની અંદર અસર આપવાની છે, જેની અસર આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે શીખેલા છીએ. પુનર્ગઠનના ચેપ્ટરમાં આપણને આ ચેપ્ટરના 8 માર્કના દાખલામાંથી 6 માર્કનું અગાઉ આપણને શીખવી દીધું છે. 6 માર્કનું તમે શીખીને જાઓ છો. જો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનમાં જમા, નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર અને પાકા સરવૈયામાં નવી અસર. ભાગીદારોના મૂડી ખાતાની અંદર આપણે ફેરફાર કરતા હતા, એની અંદર મૂડી લખતા હતા અથવા ચાલુ ખાતાની બાકી લખતા હતા. સાથે સાથે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અથવા નુકસાન, સાથે ભાગીદારોની અંદર અનામત ખાતાની બાકી, નફા નુકસાન ખાતાની બાકી, કર્મચારી અકસ્માત વળતર ભંડોળની બાકી વગેરે આપણે વેચતા હતા. તો આ દાખલો શરૂ કરી તો દાખલો શરૂ ક્યારથી કરવાનો છે? તો સૌથી પહેલાં યાદ રાખો કે નવું પ્રમાણ શોધવાનું. નવું પ્રમાણ શોધવાનું શા માટે છે? કે ત્યાગનું પ્રમાણ શોધવા માટે. દાખલો શરૂ કરવો એટલે પહેલું સ્ટેપ યાદ રાખવાનું. પહેલું સ્ટેપ પાકું સરવૈયું એટલે જૂની કિંમત અને હવાલા એટલે નવી કિંમત, જે અગાઉના ચેપ્ટરમાં આપણે સમજ્યા છીએ. પાકું સરવૈયું એટલે કઈ કિંમત? જૂની કિંમત. રકમમાં જે પાકું સરવૈયું આપેલું છે એ તમારી જૂની કિંમત છે અને હવાલામાં જે આપેલું છે એ તમારી નવી કિંમત છે. પાકા સરવૈયા માટે હવાલા જરૂરી છે. જો બંને આપેલું હશે તો જ પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર થશે, ફાયદા અને નુકસાન તરીકે. એટલે સૌથી પહેલાં 5 એ 5 4 એ 4 ખાતા તૈયાર કરી લેવાના. 4 એ 4 ખાતાની અંદર અસર આપવાની થાય ત્યારે સૌથી પહેલાં જૂની મૂડી. જૂની મૂડી એટલે પાકા સરવૈયામાં તમને આપેલી જ હશે. જૂની મૂડી મૂડી ખાતામાં જમા બાજુ ક્યાં લખવાની? મૂડી ખાતામાં જમા બાજુ કેવી રીતે લખવાની? બાકી આગળ લાવ્યા. એનો મતલબ મૂડી ખાતામાં જમા બાજુ કેવી રીતે યાદ રાખશું? મૂડી ખાતામાં જમા બાજુ. પહેલી અસર હંમેશા દાખલો આવે એટલે પહેલી સીધી અસર આ જ આપવાનું. જૂની મૂડી છે તો મૂડી ખાતામાં જમા બાજુ, એટલે મૂડી ખાતું બનાવ્યું એમાં જમા બાજુ આપણે મૂડી લખી લેવાની. ત્યારબાદ બીજો પોઈન્ટ, રોકડ અથવા બેંક સિલક આપી હોય. રોકડ બેંક સિલક જૂની એટલે પાકા સરવૈયાની. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ. શું લખવાનું? તો બાકી આગળ લાવ્યા. દાખલા આવશે એટલે વધુ ખ્યાલ સ્પષ્ટ થશે. આ ચેપ્ટરમાંથી એક VSQ એટલે એક વાક્યનો એક પ્રશ્ન અને 8 માર્કનો એક દાખલો પૂછાય છે. 8 માર્કના દાખલામાંથી આપણે ઓલરેડી 6 માર્કનું શીખીને જ આવ્યા છીએ ચેપ્ટર નંબર 4માંથી. હવે આ ચેપ્ટરની અંદર નવા ભાગીદારની મૂડી અને નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એટલું શીખીએ એટલે 8 માર્કનો દાખલો તૈયાર થઈ જશે. એના માટે પહેલા 2 પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેવાના. જૂની મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ. હવે ત્રીજો પોઈન્ટ, નવા ભાગીદારે લાવેલ મૂડી
રોકડમાં લાવે, નવો ભાગીદાર ધંધામાં મૂડી લાવે તો ક્યાં અસર આવે? તો એ હવાલો છે એટલે બે અસર આવશે. મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. ક્યાં અસર આવશે? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. ફરીથી દાખલો આવે એટલે પહેલાં 3 સ્ટેપ યાદ કરી લેવાના. સૌથી પહેલાં નવું પ્રમાણ શોધવાનું. શા માટે શોધી છે? તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે. નવા પ્રમાણની ખરેખર દાખલામાં જરૂર એટલા માટે જ છે કે આપણે ત્યાગ શોધવાનો છે. જો ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો નવા પ્રમાણની જરૂર પડશે નહીં. જો નવું પ્રમાણ નથી આપેલું, નવું પ્રમાણ દાખલામાં આપેલું હોય અને જો નથી આપેલું દાખલામાં નવું પ્રમાણ, તો ત્યાગ જૂના જેવો જ હશે. આ વાક્ય યાદ રાખજો. જો દાખલામાં નવું પ્રમાણ આપેલ નથી તો ત્યાગ જૂના પ્રમાણ જેવો જ હશે. એનો મતલબ જૂનું પ્રમાણ જે હશે તેના જેવો ત્યાગ હશે. જો દાખલામાં નવું પ્રમાણ, એનો મતલબ એવું થયું કે નવું પ્રમાણ શોધવું જ નહીં પડે. હા, અમુક દાખલામાં શોધવું પડશે જ્યારે દાખલાની અંદર પાઘડી તેના નવા પ્રમાણમાં અથવા તો કોઈ નવા પ્રમાણને અનુલક્ષીને કોઈ હવાલો આપેલો હોય તો. તો દાખલાની અંદર નવું પ્રમાણ શોધવા માટે કઈ રીત આવે? આપણે અગાઉની 4-5 રીત જોઈ આપણે. તો એમાંથી સામાન્ય રીતે પહેલી અથવા બીજી રીત જ દાખલામાં આવે છે. ધારો કે કુલ નફો એક હોય, પહેલી રીત, અને અમુક વાર ભાગીદારોએ કરેલો ત્યાગ આપેલો હોય એ વાળી રીત દાખલામાં આવે છે. દાખલા આવશે એટલે વધુ ખ્યાલ સ્પષ્ટ થશે. અગાઉના દાખલા ફક્ત આપણે સૈદ્ધાંતિક રીતે નવું પ્રમાણ શોધવા માટે જોયા છે. એ દાખલા તરીકે નથી પૂછાતા, હવાલા તરીકે પૂછાય છે. જ્યારે પ્રવેશનો દાખલો ગણશું ત્યારે ખાસ યાદ રાખવાનું કે નવું પ્રમાણ તમારે શોધવાનું છે. નવા પ્રમાણ પછી ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. પણ જો નવું પ્રમાણ દાખલામાં આપેલું નથી તો ત્યાગ શેના જેવો હશે? જૂના પ્રમાણ જેવો હશે. ખાસ યાદ રાખવાનું, નવું પ્રમાણ શોધવા માટે કોઈ રીત આપેલી ન હોય ત્યારે ત્યાગ જૂના પ્રમાણ જેટલો હશે. એના માટે આપણે 3 સ્ટેપ જોયા. સૌથી પહેલાં મૂડી લખી લેવાની. મૂડી ખાતામાં જમા બાજુ આવે, લખવાનું બાકી આગળ લાવ્યા. પછી રોકડ ખાતામાં ઉધાર બાજુ આવે, બાકી આગળ લાવ્યા. અને ત્યારબાદ નવો ભાગીદાર જે મૂડી લાવે છે તેની અસર આપવાની. મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. આપણે આ દાખલાની અંદર 4 ખાતા બનાવવાના છે. પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતું, અને ત્રીજું ભાગીદારોનું રોકડ કે બેંક ખાતું, એને રોકડ બેંક ખાતું કહે છે. અને ચોથું પાકું સરવૈયું ખાતું નહીં, પત્રક છે. બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે 8 માર્કના દાખલા ગણવાનું શરૂ કરીશું. અહીંયા સુધીનું પાકી બુકમાં લખી લેવાનું છે.